ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર શ્રી મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાલ ભવન ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મળી હતી, જેમાં બેઠકની શરૂઆત વંદે માતરમના ગાન સાથે થઈ હતી। ત્યારે બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા, સેનિટેશન તેમજ ફાયર વિભાગમાં સરકારશ્રીના નિયમ મુજબ ભરતી બઢતીના નિયમો મંજૂર કરાયા હતા। ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના મહેકમના માળખામાં સુધારો તેમજ ફૂડ સેફ્ટી શાખાનું નવું મહેકમના માળખાની મંજૂરી અપાઈ હતી। ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ના સર્વગ્ન માટે શારીરિક ક્ષમતા કસોટી નિયત કરવા અંગે મંજૂરી સહિત વિવિધ ભલામણોને સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા હતા। આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી, જેમાં શહેરના આરોગ્ય તથા ફાયર અને સેફટીને ધ્યાનમાં રાખી ગાંધીનગર મહાનગરપાલિકા આ બંને શાખામાં ભરતી બઢતીના નિયમોની મંજૂરી આપી છે, જેથી વહીવટી તંત્ર વધારે મજબૂત બનશે। ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના મહેકમના માળખામાં સુધારો તેમજ ફૂડ સેફ્ટી શાખાનું નવું મહેકમ માળખાને મંજૂરી આપવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ના સંવર્ગના માટે શારીરિક ક્ષમતા કસોટી નિયત કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે। નમસ્કાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।